નમસ્કાર દોસ્તો, આ વિડીયો હું ફરીથી પોસ્ટ કરી રહ્યો છું. આઈ એમ પોસ્ટિંગ ધીસ વિડીયો અગેન બિકોઝ ઓફ ધ બ્લર પ્રિવ્યૂ. ટ્યુટોરિયલ નંબર 14 યુનિટ 5 લિમિટ. કોર્સ આઉટકમ ઓલરેડી આપણે જાણીએ છીએ અને ફોર્મ્યુલાસ અહીંયા આગળ a⁻h-1 1 + 1/n sin x/x sin ઇન્વર્સ x/x, એટલે કે આની અંદર 3 ટાઈપના લિમિટની વાત છે. લિમિટની અલગ અલગ ટાઈપ જો તમને ખ્યાલ ના હોય તો આની સાથે જ એક વિડીયો હું પોસ્ટ કરી ચૂક્યો છું. તમે એક વખત ફરીથી જોઈ લેજો, કારણ કે એનાથી તમને બધી જ ટાઈપની લિમિટ ક્લિયર થઈ જશે. તો લેટ અસ સ્ટાર્ટ. લિમિટ x → 0 3x - 1/x. તો આ તમે દોસ્તો ફોર્મ્યુલામાં જોશો તો સિમ્પલી એની જગ્યાએ 3 છે, તો આન્સર થઈ જશે તમારો log 3 to the base e. દેટ મીન્સ આન્સર થશે તમારો ઓપ્શન બી. સેકન્ડ ક્વેશ્ચનમાં જુઓ, લિમિટ x → 0 e⁻3x - 1/x. એટલું યાદ રાખજો કે જ્યારે પણ લિમિટમાં તમે આન્સર શોધો છો તો ઇન દેટ કેસ તમારો ઉપરનો મલ્ટિપલ અને નીચેનો મલ્ટિપલ સબ મલ્ટિપલ્સ બંને કેવા હોવા જોઈએ? સરખા. તો અહીંયા આગળ જો દોસ્તો e⁻3x છે અને અહીંયા માત્ર x છે, તો આપણે શું કરીશું? 3 વડે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ. એટલે હવે આ તમારું ફોર્મેટ થઈ ગયું, જેનો આન્સર થશે 1. તમે ફોર્મ્યુલામાં જોઈ શકો છો. That means answer is 3 × 1, 3. That means option A is the answer. Limit n goes to infinite 1 + n⁵/n. તમે આને ફોર્મેટમાં લખવાનું ટ્રાય કરશો તો 1 + n 1/n × 5 આવું લખાય. આ તમારો સિમ્પલ લોસ ઓફ ઇન્ડાઇસિસ છે અને આનો આન્સર થઈ જશે e, દેટ ઇઝ e⁵. દેટ મીન્સ ઓપ્શન બી ઇઝ યોર આન્સર. Limit n goes to infinite 1 + 1/n⁴n. That is 1 + 1/n⁴n આવું લખી શકાય અને ⁴ લખી શકાય. નાવ આ તમારું ફોર્મેટ થઈ ગયું. દેટ મીન્સ e⁴ ઇઝ યોર આન્સર. આઈ હોપ યુ આર ગેટિંગ ઓલ. નેક્સ્ટ, લિમિટ x → 0 sin 2x/x. દેટ મીન્સ લિમિટ x → 0 sin 2x હતા, નીચે ખાલી x હતા, તો 2 વડે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરીએ. આની લિમિટ થઈ જશે 1. દેટ ઇઝ 2 × 1. આન્સર ઇઝ 2. ઓપ્શન બી ઇઝ ધ આન્સર. સિમિલરલી લિમિટ θ → θ/tan θ 3 વડે મલ્ટીપ્લાય ડિવાઈડ. આનો આન્સર 1 થઈ જશે. 1 × 1/3. આન્સર ઇઝ 1/3. sin 9θ/2θ. તો મારે જો અહીંયા આગળ એંગલમાં 9θ હોય તો નીચે પણ 9 જ જોઈએ. તો સિમ્પલી અહીંયા 9 હું મલ્ટીપ્લાય કરીશ અને 9 ડિવાઈડ કરીશ અને આ 2ને હું બહાર લઈ લઈશ. તો sin 9θ/9θ, જેની વેલ્યુ થઈ જશે 1. 1 × 9/2. ઓપ્શન સી ઇઝ ધ આન્સર. tan 3θ/4θ. સિમિલર પેટર્ન. 3 મલ્ટીપ્લાય ડિવાઈડ કરીશું, 4ને આપણે બહાર લઈ લઈશું, આની વેલ્યુ 1 થશે. આન્સર ઇઝ 3/4. ઓપ્શન બી. નાવ 3 માર્કર એન્ડ 4 માર્કર ક્વેશ્ચન. લિમિટ x → 0 3x + 3 - 27/x. આ મને આપેલું છે. તો હું આપણો લોસ ઓફ ઇન્ડાઇસિસ જે તમે 8th સ્ટાન્ડર્ડમાં ભણ્યા હતા, a⁻m+n, એટલે કે પાવરમાં એડિશન હોય તો બહાર મલ્ટિપ્લિકેશન થાય. દેટ મીન્સ 3x × 3 ⁻³ - 27. હવે આમાંથી જો 27 કોમન નીકળે છે દોસ્તો, તો 27 કોમન લઈશ તો 3x - 1/x. આની આન્સર થશે log 3. દેટ મીન્સ 27 log 3. તમે બેઝ નહીં લખો તો પણ ચાલશે. લિમિટ x → 0 3x - 2x/x. હવે આમાં ધ્યાનથી જોશો તો ફોર્મેટ દેખાતું નથી. ફોર્મેટમાં મારે -1 જોઈએ, તો હું શું કરીશ? -1 + 1, એટલે કે 1 એડ કરી અને સબટ્રેક્ટ કરીશ. સેપરેટ ધ એલસીએમ, એટલે કે આની નીચે x આપી દો, અહીંથી માઇનસ કોમન લઈ આની નીચે x આપી દો. તો ધ્યાનથી જોશો તો આ તમારું એક ફોર્મેટ બની ગયું log 3. આ બીજું બની ગયું log 2. લોગની વચ્ચે સબટ્રેક્શન હોય તો અંદર ડિવિઝન. આનો એક જનરલ ક્વેશ્ચન અહીંયા આગળ મેં લખ્યો છે. લિમિટ x → 0 a⁻x - b⁻x/x. તો એનો આન્સર log a/b થશે. આવા ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યા છે એટલા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, લિમિટ x → 0 2 × 3x + 4 × 2x - 6/x. તો સૌથી પહેલાં દોસ્તો મારે અહીંયા 2 અને 4 આપેલા છે અને એનો અહીંયા આગળ મને 6 આપેલા છે. તો આ 6ની જગ્યાએ હું -2 -4 લખું તો આઈ થિંક તમે સમજી શકશો. હવે 2 વાળા બે ટર્મ જોડે કરી દો, 4 વાળા બે ટર્મ જોડે કરી દો. અહીંથી 2 કોમન લઈશું, અહીંથી 4 કોમન લઈશું.
आ थई जशे तमारुं log 3, आ थई जशे तमारुं log 4. सिम्प्लिफाई करिए थोड़ू, log 3 નો સ્ક્વેર log 2 raised to 4, that is simply log 9 into 16. आ रीते पण तमे लखी शकशो. ओके. नेक्स्ट क्वेश्चन, लिमिट x टेंड्स टू 0, 15 raised to x minus 5 raised to x minus 3 raised to x plus 1. लिमिट x टेंड्स टू 0, 15 ની જગ્યાએ હું લખી શકું 5 into 3, બાકીનું બધું એમને એમ. અને હું બંનેને સેપરેટ કરીશ, 5 raised to x minus 3 raised to x minus 5 raised to x minus 3 raised to x plus 1. હવે અહીંથી 5 raised to x કોમન લઈશ તો આવશે 3 raised to x minus 1. અહીંથી -1 કોમન લઈશ તો આવશે 3 raised to x minus 1 upon x square. અહીંથી હું 3 raised to x minus 1 આખો બ્રેકેટ કોમન લઈશ તો બચશે 5 raised to x minus 1. નીચે x square હતા એને હું બે વખત લખી શકું, x into x. Now this is nothing but log 3, this is log 5. logના મલ્ટિપલનો કોઈ રૂલ નથી દોસ્તો. લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 plus 5 by x raised to 2x. આટલું યાદ રાખજો દોસ્તો, આપણે ગમે તેમ કરી લિમિટ 1 by x raised to x આ ફોર્મેટ લાવવાનું છે, જેનો આન્સર શું થશે? e થશે. અહીંયા આગળ જે વેલ્યુ હોય ઉપર એનું મારે રેસિપ્રોકલ જોઈએ, એટલે કે એનો વ્યસ્ત. ઓકે. અહીંયા a બાય b હોય તો ઉપર b બાય a જોઈએ, આટલું યાદ રાખજો. અને એના માટે કંઈક તમારે મલ્ટીપ્લાય અથવા તો ડિવાઈડ કરવું પડશે. દોસ્તો આ 3 માર્ક્સનો ક્વેશ્ચન છે અને ઘણા વિદ્યાર્થીઓ આને છોડી દે છે. લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 plus 5 by x અંદર હું કોઈ ચેન્જ નહીં કરી શકું. હવે મારે 5 by x હોય દોસ્તો તો જોઈએ શું? ઉપર x by 5 જોઈએ, એને હું બ્રેકેટ કરી દઈશ. ઓલરેડી મને 2 આપેલા હતા, x મેં લઈ લીધા અને 5 વડે ડિવાઈડ કર્યા તો 5 વડે મલ્ટીપ્લાય કર્યા. દેટ મીન્સ જે આપેલું હતું એનું એ અને જે મિસિંગ હતું એનાથી મલ્ટીપ્લાય ડિવાઈડ કરવાનું થશે. નાવ ધીસ હેપન્સ ટુ બી યોર e અને ઉપર થઈ જશે 5 2s are 10, દેટ ઇઝ e raised to 10. યુ વોન્ટ બિલીવ આ 3 માર્ક્સનો ક્વેશ્ચન છે અને આ 3 સ્ટેપ્સ લખશો 3 માર્ક્સ પૂરા મળશે. લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ x plus 1 upon x plus 2 raised to x. લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ આપણે સૌથી પહેલાં ઉપર નીચે બંને બાજુ x વડે ડિવાઈડ કરી દઈએ તો આવશે શું? 1 plus 1 by x upon 1 plus 2 by x raised to x. હવે બંનેને સેપરેટ કરી દઈએ તો ઉપરવાળું તો ધ્યાનથી જોઈ શકો તમે, ઓલરેડી e થાય જ છે. નીચેવાળામાં તમે જોશો તો 2 by x છે તો મારે જોઈએ x by 2, એટલે મેં શું કર્યા? 2 વડે ડિવાઈડ કર્યા તો 2 વડે મલ્ટીપ્લાય કરી દો. આની વેલ્યુ થશે e, આની વેલ્યુ થશે e નો સ્ક્વેર, e upon e square, that is 1 by e. You can also write e raised to -1. Okay. Similar question, limit x tends to 0, 1 plus 3x by 4 raised to 5 by x. 3x by 4 હોય તો મારે શું જોઈશે? 4 by 3x. તો મેં શું કર્યું? ઓલરેડી 5 હતા, 4 by 3 તો 3 by 4 વડે મલ્ટીપ્લાય તો 5 3s are 15 upon 4. Answer is e raised to 15 by 4. Similar question friends, now you are able to understand. Limit x tends to 0, 1 plus 5x by 7, 2 by x. Simply 5x by 7 છે તો મારે 7 by 5x જોશે. x નો ઉપયોગ મેં કરી લીધો. 2 વધારાના 12 છે તો 5 by 7 વડે મલ્ટીપ્લાય, that is 5 2s are 10 by 7 e raised to 10 by 7. ઓકે. હવે અહીંયા ગાડી આપણા જોડે એક જ ફોર્મ્યુલા છે ટ્રિગોનોમેટ્રીમાં, એટલે કે ત્રિકોણમિતિમાં. sin x upon x તમારે ગમે તેમ કરીને લાવવાના છે. પહેલો ક્વેશ્ચન તમે જુઓ, લિમિટ x ટેન્ડ્સ ટુ 0, 1 minus cos cube x upon sin square. તો આની અંદર એક એવો આ એક સ્પેશિયલ ક્વેશ્ચન છે જેમાં તમારે ખાલી ટ્રિગોનોમેટ્રિક રૂલનો યુઝ કરવાનો છે. sin x upon x વાળું યુઝ નહીં થાય. આને તમે આ રીતે લખી શકો, 1નો ક્યુબ માઇનસ કોસ એક્સનો ક્યુબ, એટલે કે a ક્યુબ માઇનસ b ક્યુબનું ફોર્મ્યુલા લાગશે. ઓકે. અને સાઇન સ્ક્વેરની જગ્યાએ લખાય દોસ્તો 1 માઇનસ કોસ સ્ક્વેર, તો a માઇનસ બી એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર, અને નીચે સાઇન સ્ક્વેરની જગ્યાએ 1 માઇનસ કોસ સ્ક્વેર. અગેન આ થઈ જશે દોસ્તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, દેટ ઇઝ a માઇનસ બી એ પ્લસ બી. 1 માઇનસ કોસ એક્સ 1 માઇનસ કોસ એક્સ કેન્સલ, તો ઉપર શું બચ્યું? 1 પ્લસ કોસ એક્સ પ્લસ કોસ સ્ક્વેર, નીચે 1 પ્લસ કોસ એક્સ.
લિમિટ તમારી મૂકી દો x ઇક્વલ્સ ટુ 0 તો cos 0ની વેલ્યુ 1 થશે. 1 + 1 + 1 3, 1 + 1 2, આન્સર ઇઝ 3/2. 10th question, limit x tends to 0 3 sin x minus x upon x plus 2 tan x. ઉપર નીચે બંને બાજુ x થી ડિવાઈડ કરી દો. યુ વિલ ફાઇન્ડ યોર ફોર્મેટ sin x upon x, tan x upon x, જેની લિમિટ 1 થાય છે. લિમિટ એપ્લાય કરો. 3 - 1 2, 1 + 2 3, આન્સર ઇઝ 2/3. લિમિટ થીટા ટેન્સ ટુ 0 sin 2 થીટા upon tan 7 થીટા. લિમિટ થીટા ટેન્સ ટુ 0. મારા જોડે ડિવિઝનમાં થીટા નથી તો ઉપર નીચે બંને બાજુ થીટા વડે ડિવાઈડ કર્યા. અહીંયા આગળ 2 વડે મલ્ટીપ્લાય ડિવાઈડ કર્યા. અહીંયા 7 વડે મલ્ટીપ્લાય ડિવાઈડ કર્યા. આની લિમિટ 1, આની લિમિટ 1, દેટ ઇઝ ઉપર બચ્યા 2, નીચે બચ્યા 7. સિમિલર ટાઈપ ક્વેશ્ચન, sin 7x - sin 3x upon sin x. ઉપર નીચે બંને બાજુ x વડે ડિવાઈડ કરી દઈએ, સેપરેટ કરી દઈએ. sin 7x upon x, sin 3x upon x, sin x upon x. અહીંયા ગાડી મારે 7 છે તો 7 વડે મલ્ટીપ્લાય ડિવાઈડ. અહીંયા 3 છે તો 3 વડે મલ્ટીપ્લાય ડિવાઈડ. આ થઈ જશે 7 × 1, 3 × 1, આઈ ડુ 1, 7 - 3, આન્સર ઇઝ 4. આ એક સ્પેશિયલ ક્વેશ્ચન છે જેમાં તમારે sin 3xનું ફોર્મ્યુલા વાપરવાનું છે. sin 3x માટે યાદ રાખવાનું છે 3 4 3. ઓકે, 7 ક્યુબ એ સિમ્પલી 7 ક્યુબ, આ રીતે યાદ રાખવાનું. તો 3 sin x - sin 3x upon x ક્યુબ. તો 3 sin x એઝ ઇટ ઇઝ અને sin 3xની જગ્યાએ એનું ફોર્મ્યુલા પુટઅપ કરી દઈશું. સિમ્પ્લિફાય કરીશું. 3 sin x, 3 sin x કેન્સલ. ઉપર માઇનસ માઇનસ પ્લસ 4 sin ક્યુબ x upon x ક્યુબ, દેટ ઇઝ 4 sin x upon x નો હોલ ક્યુબ. ધીસ ઇઝ નથિંગ બટ 1. 4 × 1 ક્યુબ, દેટ ઇઝ આન્સર ઇઝ 4. લિમિટ x ટેન્સ ટુ 0 1 - cos x upon x સ્ક્વેર. લિમિટ x ટેન્સ ટુ 0 ઉપર નીચે બંને બાજુ 1 + cos x વડે મલ્ટીપ્લાય ડિવાઈડ. એટલે ઉપર થઈ જશે 1 - cos સ્ક્વેર. x સ્ક્વેર હતા, 1 + cos x નીચે આવી ગયા. પણ 1 - cos સ્ક્વેરની જગ્યાએ હું લખી શકું sin સ્ક્વેર, દેટ ઇઝ sin સ્ક્વેર x upon x સ્ક્વેર ઇન્ટુ 1 upon 1 + cos x. sin સ્ક્વેર upon cos સ્ક્વેર એટલે કે આની લિમિટ 1, સોરી, sin સ્ક્વેર x upon x સ્ક્વેર એની લિમિટ 1 થશે. અહીંયા 1 + 1 cos 0, cos 0ની વેલ્યુ 1, દેટ ઇઝ 1/2. આ એ જ ક્વેશ્ચનનો એક્સટેન્ડેડ ક્વેશ્ચન છે. 1 - cos x upon x ક્યુબ ઇન્ટુ tan x. તો આને તમે એ જ રીતે 1 + cos x વડે મલ્ટીપ્લાય ડિવાઈડ. આ તમારું થશે sin સ્ક્વેર. sin સ્ક્વેરની નીચે x સ્ક્વેર, tan xની નીચે x અને આ એમને એમ આન્સર આવશે. એ જ સેમ આન્સર 1/2. 2 sin θ - sin 2 θ upon θ ક્યુબ. તો sin 2 θનું ફોર્મ્યુલા હું એપ્લાય કરીશ, દેટ ઇઝ 2 sin θ cos θ. બંનેમાંથી 2 sin θ કોમન. 1 - cos બચશે એટલે કે 1 + cos વડે મલ્ટીપ્લાય ડિવાઈડ કરીશું. ઉપર થઈ જશે 1 - cos સ્ક્વેર. એ અગેન થઈ જશે sin સ્ક્વેર એટલે કે થઈ જશે sin ક્યુબ upon θ ક્યુબ, જેની લિમિટ 1 થશે. આની એપ્લાય કરશો 2/2 ઉડી જશે, આન્સર 1 આવશે. આ ઓલરેડી દોસ્તો મેં આગળના વિડીયોમાં એક્સપ્લેન બહુ ડિટેલમાં કરેલું છે જ્યારે હું કેલ્ક્યુલેટ કરતો હતો, પણ એ વિડીયો મે બી કંઈક ઇન્ટરનેટ પ્રોબ્લેમના લીધે કે વોટેવર બ્લર થઈ ગયો છે અને ઘણા વિદ્યાર્થીઓએ કોમેન્ટમાં લખ્યું હતું કે સર તમે ફરીથી પોસ્ટ કરો. એટલા માટે હું આ એ જ ક્વેશ્ચન્સને ફરીથી હાઇલાઇટ કરી રહ્યો છું. તમે એ વિડીયોને પણ જોશો તો આ સ્ટેપ્સ મેં કેવી રીતે સોલ્વ આઉટ કર્યા છે એ તમને થોડા ઘણા ખ્યાલ આવશે. બ્લરમાં થોડું થોડું દેખાય છે. આઈ હોપ સો. cosec x - cot x upon x, cos સાઇનમાં કન્વર્ટ કરી દઈએ. ઉપર બચશે 1 - cos x, x sin x, 1 + cos x વડે મલ્ટીપ્લાય ડિવાઈડ. આ થઈ જશે 1 - sin સ્ક્વેર. ઉપર બચ્યા sin x upon x, નીચે બચશે 1 upon 1 + cos x, આન્સર આવશે 1/2. આ જે છે એ છેલ્લી ટાઈપના ક્વેશ્ચન છે દોસ્તો, જેને મિસલેનિયસ કહેવાય, એટલે કે 2 કરતાં વધારે ટાઈપ ભેગી કરી દેવાની. એટલે કે e⁻x વાળું ફોર્મ્યુલા અને sin x વાળું ફોર્મ્યુલા બે ભેગા છે. તો હું સિમ્પલી શું કરું છું, -1 ને આગળ લાવી દીધા અને સેપરેટ કરી દીધું LCM. આની લિમિટ હું જાણું છું. આ થશે તમારો 2 મલ્ટીપ્લાય ડિવાઈડ. તો આની લિમિટ થશે 1, આની લિમિટ પણ 1, 1 × 2 2, 2 + 1, આન્સર ઇઝ 3. સિમિલર ક્વેશ્ચન, લિમિટ x ટેન્સ ટુ 0 e⁻x - 1 upon sin 2x. ઉપર નીચે x વડે મલ્ટીપ્લાય ડિવાઈડ. સેપરેટ કરી દઈશું. અહીંયા 2 હતા તો 2 વડે મલ્ટીપ્લાય ડિવાઈડ. આની વેલ્યુ 1, 1/2 ઇઝ ધ આન્સર.
And the last question, limit x tends to 0, 2 raised to x minus 1 upon sin x. Same way x વડે multiply divide, 2 raised to x minus 1 નું વેલ્યુ થશે log 2, sin x upon x ની 1, આન્સર ઇઝ log 2. તમે એકલો log 2 પણ લખી શકો, log base e log 2 to the base e પણ લખી શકો, અથવા તો ln 2 પણ લખી શકો. આઈ હોપ ફ્રેન્ડ્સ તમને બધાને મારા વિડીયોઝમાં મજા આવતી હશે. મારા વિડીયોઝને તમારા દરેક ફ્રેન્ડ સર્કલ સાથે મેક્સિમમ શેર કરજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ.